મોસંબી વાળો છોકરો આવ્યો છે ભાઈ. મોસંબી લઈ લો. મોસંબી 50 રૂપિયા ગ્લાસ મળે છે ભાઈ. પણ સ્પેશિયલી મારે જેટલા પણ સબસ્ક્રાઇબર છે એના માટે આ ગ્લાસ માત્ર ને માત્ર 100 રૂપિયામાં. જો આપણે સરસ મજાનું વૃક્ષારોપણ કરવા માટે ડબલું મળી ગયું છે મસ્ત મજાનું. તું શું બનાવવાની છો? મગની દાળ, પછી ઢોકળા બનાવવાના છે, રવાના મગની દાળ મિક્સમાં. કેટલા ભેગા કરી લીધા આજે? પૈસા ही પૈસા हो गया. 2 લાખ 5 લાખ 10 લાખ. અત્યારે એટલું બધું ખાઈ લીધું ને એટલું બધું મેનુમાં હતો ખાવાનો એટલે પેટ એકદમ ફૂલ થઈ ગયું. ભાવને કીધું ચાલ આપણે થોડુંક ચાલી આવીએ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. મમ્મી અફરેશ બની જા. બહુ ઉકાળની નાખતી હો. કેટલી ચમચી નાખી? તો 2 ચમચી આખી ભરીને નાખજે. સરસ મજાનું ભાઈ ગ્રીન ટી તૈયાર થઈ ગયું છે. બહુ ગરમ ગરમ મસ્ત. કાળુ ચીકડી એ જબરી. હું એટલો બધો સાયકોલોજીકલ છે ને મારો. હું દીકરી ઉભો રહે જો તું ઉભો રહે. કારુંડી આવ્યો મારો દીકલો આવ્યો. ઉભો રહે છે. ऐसा मत करो मेरी जान. રેસુ કે આવડા ઝાડવું હમાજે એવું તો ડબલું છે. આવડું છે ને આવી જાય પણ આના મૂળિયા મોટા હોય એટલે આપણે આ સરસ મજાનું છે ઉગાડવાનું છે. અત્યારે સવારમાં આપણે વૃક્ષારોપણ કરવાનું છે. તે મળી ગઈ છે. આહા, આમાં થોડીક માટી યુઝ કરીને પાસે આપણે મૂકી દેવું. તોય આવ્યો એને કહીને તો એ વારા બમણો છે. જો આપણે સરસ મજાનું વૃક્ષારોપણ કરવા માટે ડબલું મળી ગયું છે મસ્ત મજાનું. માટી મળી ગઈ છે. ચાલો આપણે વૃક્ષારોપણ કરી નાખીએ. કાકા મારો કાળિયાને કાંક કયો ને કોક. મેં તારી ગયું ભાઈ. આખો જા અમને મમ્મા દીકરો માર્યો. બે જા મત દીકો બે જા. પછી દીકો કરવો મત દીકાનું. બે જા. અરે વાહ, જો કેટલો ડાયો છોકરો છે. માટીના ઠેફા તો ભાઈ બહુ જાડા છે. જો તો ખરા કઠણ પાણા જેવી છે માટી. કેમ થા પેલા થોડીક ઢીલી કરવી પડશે, બાકી તા ગોઠવવું કેમ મારે. હા તો ઈ ડોલ લાવ. એ માટી વધારે ખાઈ જાય મમ્મી. અમે આના મૂળિયા અંદર ઉધી જાય ને અને પાણી લેતો જા. માટી હજી પાણા જેવી છે. હા, દસ્તો કાંક લેતા આવી છે કાંક તોડવા હતું. માટી તોડ નાખે ને માટી નાખી દીધી ભાઈ. લઈ આવું કંઈક તોડવાનું કે આમને નીકળી જાય પ્લાસ્ટિક. ઝીંકા ચીકા ઝીંકા. આ શેનું છે જાણ? જાસૂદ છે. છોડ કેવાય નહીં જાસૂદ તો. જાસૂદ છોડ છે. ચાલો આપણે કુંડું તૈયાર થઈ ગયું છે એકદમ મસ્ત. જો માટી બાટી નાખીને કમ્પ્લીટ કરી નાખવામાં પાણી પીવડાવી દઈએ એટલે કમ્પ્લીટ છોડ બની જાય. છોડમાં પાણી પીવડાવી દે યાર. જો એટલું સરસ મજાનું આપણે કરી નાખ્યું છે વૃક્ષારોપણનું કામ આપણે સવારમાં. ચાલો ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈને એકદમ મસ્ત તૈયાર થઈ જાય. નાસ્તો કરી નાખીએ. બહુ ભૂખ લાગી છે. શું છે નાસ્તામાં? રીંગણા બટેકાનું શાક ને ભાખરી. ચાલો ભાઈ નાસ્તાનો પ્રોગ્રામ તો મસ્ત છે. નાસ્તો રેડી થઈ ગયો છે. નાસ્તામાં છે શાક. કઈનું શાક છે? રીંગણા બટેકાનું શાક, ભાખરી. ક્યાં બોલતી પબ્લિક? મમ્મી યાર પપ્પાને કે ને ઓલા ગાંઠિયા લઈ આવે. ચાલો ભાઈ ઓફિસ જવા માટે નીકળી ગયા છે. અત્યારે મમ્મીને લઈને સિદ્ધકોટર મંદિર જવાનું છે અને ત્યાંથી ઓફિસ. સિદ્ધકોટર મંદિર ઉતારી દીધા છે. હવે આપણે નીકળીએ ઓફિસ. ચાલો ભાઈ ઓફિસ પહોંચી ગયા છે. આ થોડું માથું દુખે છે, ખબર નહીં કેમ. 5 hours later. ઓફિસ થી ઘરે જવા માટે નીકળી જઈએ. રસ્તામાંથી ફ્રૂટ્સ ને બધું લેતો જવાનું છે. લેટ્સ ગો. ભાઈ ઓફિસ થી નીકળી ગયા છે આપણે. સરસ મજાના ભાઈ આપણે ફ્રૂટ્સ લેતો જવાનું છે એવું આપણને મેસેજ કર્યો છે આપણને ભાવનો કોલ હતો કે ભાઈ થોડાક ફ્રૂટ્સ લેતા જવાના છે એટલે તમારાથી જોઈએ આપણે કશે કંઈક ફ્રૂટ મળી જાય તો બેસ્ટ.
ધૂળ ધૂળ કેમ લાગે છે બધું ગંધારું ગંધારું? કે અમારો કેમેરો ક્લીન નથી? પેરું કેમ આપ્યા? 120 રૂપિયા કિલો. અને આવડા જામફળ 100 રૂપિયા કિલો. ઓકે કાંઈ નહીં, હાલો તો જામફળ આપી દો કિલો. પેરું 500 જ કરો. પેરું 500 આપો. આવું છે सफरजन वो आपके लायक नहीं है भाई, क्यों अच्छा नहीं है? वो अच्छा नहीं है। पेरू અને જામફળ લઈ લીધા છે. ખલેલા એક લેવાના બાકી રહ્યા છે, 1 કિલો લેવાના છે. ગાડી થોડીક આજે દબાતી હોય ને એવું લાગે છે. આમ બ્રેક મારીને તો દબાતી હોય ને એવું લાગે છે. હવાને એવું ચેક કરાવી લઈએ જરાક. ચેક કરો ભાઈ હવા. ઝીંકા ચીકા ઝીંકા ચીકા ઝીંકા. બરાબર છે? એમાં બરાબર છે કે? મને ગાડી દબાતી હોય ને એવું લાગે થોડું થોડું. તો મેં કીધું ચેક કરાવી લે, આપણે કઈ ઉપાધિ નહીં પછી. તો પાછળના ટાયરમાં હમણાં પંચર હતું. ગોવાના ટાયરમાં એક હતું પંચર. છે એમાં ઓછી बराबर छे। બરાબર છે क्यों बना रहे? એમ નહીં તો તે રોન કાઢી એમ કહો. कहाँ पे हवा डलवाया? हैं कहाँ पे हवा डलवाया? जिससे पंचर कराया उसको ही हवा डाला ना? डाल दिया है ज्यादा डाल दिया है? 70 डाल दिया है तो कम कर दे. कितना होना कितना चाहिए? 30-35 होना चाहिए. बोलो मशीन तो ले मोसंबी નું. વ્હાઈટ પેલેસ નથી આવતું. વ્હાઈટ પેલેસ ની એટલે હવે મોસંબી જ્યુસ કાંઈ ન થાય ભાઈ. ઉપડી જા તારથી. અરે વાહ જીઓ રે બાહુબલી. ચાલો ભાઈ સરસ મજાનો આપણે જ્યુસ બનાવી નાખ્યા. ભાવ સરસ મજાના આપણને પેલા મોસંબી કટ કરી દે છે અને આપણે એ બડેસ મોસંબી વાળો છોકરો આવ્યો છે ભાઈ. મોસંબી લઈ લો મોસંબી. 10 રૂપિયા ગ્લાસ 10 રૂપિયા ગ્લાસ. 10 રૂપિયા ગ્લાસ હોય ને તો કોસરો લઈને ઘરે ન હોય, 10 રૂપિયા ગ્લાસ પી ન હોય. ઓકે તો 10 રૂપિયા ગ્લાસ નથી તો કેટલા રૂપિયા ગ્લાસ મળે અત્યારે ગામમાં? 4 રૂપિયા ગ્લાસ મળે. 50 રૂપિયા ગ્લાસ મળે છે ભાઈ. પણ સ્પેશિયલી મારે જેટલા પણ સબસ્ક્રાઇબર છે એના માટે આ ગ્લાસ માત્ર ને માત્ર 100 રૂપિયામાં. ભાઈ કેમ કે મારા સબસ્ક્રાઇબર બહુ બધા મોંઘા છે એટલે પછી વાંધો ન પડે ને એમ. એટલે તો જલ્દીથી સબસ્ક્રાઇબર નથી કરતા. ફટાફટ જો ને લે હા ના તો કાપવું તો પડશે ને. તો થોડું કાપ. કરવાનું આનું તમારું મોઢું કેમ બાકી ઝીંકા ચીકા બરફ ઝીંકા નાખો ચીકા. કાઢો ઉતરી. બરફ પહેલા જ નાખી દે. અને હું તો કહું સાગરના ટુકડા નાખી દે પેલા ગટ્ટુ ઓગળતી થાય છે. ઓગળે નહીં એમ. હા તો નાખી દે ને અત્યારથી છો. સાકર નથી નાખ, ખાંડનો ભૂકો નાખી દે થોડું. મુક્કામ ખાંડ ખાવી છે, સાકર છે તો ઘરમાં બ્લેન્ડર મારવા હું વાંધો. ભાઈ સરસ મજાની સાકર નાખી દીધી છે, બરફ નાખી દીધો છે. એકદમ મસ્ત ચીલ્ડ જ્યુસ પીવાનો છે. ચીલ્ડ મોસંબીનું જ્યુસ કાઢું છું તો મને બાહુબલી જેવી ફિલિંગ આવે છે. આજે તું શું બનાવવાની છો? મગની દાળ, પછી ઢોકળા બનાવવાના છે રવાના, મગની દાળ મિક્સમાં. અને તું શું બનાવવાનું છે? ભૂંગળા. હે બટાકા ભૂંગળા. બટાકા ભૂંગળા. અને રેસો શું બનાવવાનું છે? એને રોટલી બનાવવાની. રેસો રોટલી બનાવવાની છે. બટાકા વઘારવાની છે. પણ અત્યારે એટલું બધું ખાઈ લીધું ને, એટલું બધું મેનુમાં હતું ખાવાનું એટલે પેટ એકદમ ફૂલ થઈ ગયું છે. ભાવને કીધું ચાલ આપણે થોડુંક ચાલી આવીએ. આમાંથી કેટલા લોકો બહુ વધારે પડતું ખાઈ લે એટલે વોક કરવા માટે નીકળે. આઈ થિંક કે મેન્ટાલિટી છે એનાથી કઈ ફેર ન પડે. તમારું શું કેવું છે કોમેન્ટમાં કહેજો. જો કે પૈસાની ગણતરી કરે ભાઈ. ભાઈ જો કેટલા ભેગા કરી લીધા આજે? લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ. सवार पड़ता पड़ता जता रहेगा। 500 જીવરાજ ચા આપી દો ભાઈ. કેમ કે પછી તમે એને બંધ કરીને વયા જાઓ. હાલીને આવે ને ત્યાં તમે બંધ કરી દો છો. હેલો ગાઈસ, તો આજનો વ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ટાટા, સી યુ, બાય બાય, જય શ્રી કૃષ્ણ.